બ્રેક બાદ ટીવી એશિયાના ગુજરાતી સમાચારોમાં આપનું સ્વાગત છે। નજર કરીએ અન્ય સમાચારો પર। ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ગાઝા પટ્ટી પર ચાલતી હિંસાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી, જેમણે સખત પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારત અરબ દેશોમાં શાંતિ જાળવી રાખવાના પ્રયાસ કરશે અને વિકટ પરિસ્થિતિમાં તે દેશને વધુ મદદ પહોંચાડશે। ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે ગાઝા પટ્ટીની સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે દેશ ફિલિસ્તીનનું સમર્થન કરે છે અને આ નીતિમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી આવ્યો। વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત ગાઝામાં હિંસા અને મરનારાઓના આંકડામાં વૃદ્ધિને લઈને ખૂબ જ ચિંતિત છે અને બંને દેશો પાસે સંયમ વર્તવાની અપીલ કરી રહ્યો છે। There is no change in India's policy of extending strong support to the Palestinian cause while maintaining good relations with Israel. India is deeply concerned at the loss of large number of civilian lives in Gaza. We have called on both sides to exercise maximum restraint and work towards a comprehensive resolution of the Palestinian issue. રાજધાની દિલ્હીમાં અરબ મીડિયાના એક કાર્યક્રમમાં બોલતા સુષ્મા સ્વરાજે કહ્યું કે અરબ દેશોમાં વધતા આતંકવાદ અને કટ્ટરપંથથી ભારત સમેત દુનિયાભરની ચિંતાઓ વધી ગઈ છે। Without any external interference or diktats from outside, being a long-standing partner of the Arab world, we in India are also deeply concerned with the rise of fanaticism, extremism and terrorism in parts of the region. We are concerned for the stability of these countries where terrorism and fanaticism are tearing apart the fabric of societies, and also concerned over the spillover effects on regional stability. ભારતીય વિદેશ મંત્રીએ આગળ કહ્યું કે તેમની સરકાર અરબ દેશોમાં શાંતિ કાયમ કરવાના પ્રયાસ કરી રહી છે અને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલ દેશોને વધુ મદદ ઉપલબ્ધ કરાવશે। સુષ્મા સ્વરાજે ઇઝરાયલ અને ફિલિસ્તીનની જંગમાં મરનારાઓ તેમજ બેઘર થનારાઓના આંકડાઓને ચિંતાજનક જણાવ્યા અને બંને પક્ષો સાથે ચર્ચા મારફત સ્થિતિ સારી બનાવવાની વાત કહી। ભારતના નાણાપ્રધાન અરુણ જેટલીએ ભારતમાં ઘટતા પ્રવાસ ક્ષેત્ર પર ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે વધતી અપરાધની ઘટનાથી ભારતમાં યાત્રા કરવા જતા લોકોની સંખ્યા ઘટી રહી છે, જેને કારણે ટુરિઝમ સેક્ટરને ઘણું નુકસાન થયું છે। સાથે જ તેમણે સીમા પર થતા યુદ્ધ વિરામના ઉલ્લંઘન પર પણ વિચાર વ્યક્ત કર્યા। દેશને આર્થિક તથા રક્ષાના ક્ષેત્રે સશક્ત બનાવવાના પ્રયાસમાં લાગેલા નાણાં તથા રક્ષા પ્રધાન અરુણ જેટલીએ આજે દેશના પ્રવાસ ક્ષેત્રમાં આવેલ ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે ખરાબ કાયદા વ્યવસ્થા અને બળાત્કારની વધતી ઘટનાઓને કારણે દેશની છબી ખરાબ થઈ છે, જેની સૌથી ખરાબ અસર પ્રવાસ ક્ષેત્ર પર થઈ છે। As a part of the red carpet laying for the tourist, our law and order, one small incident of rape in Delhi advertised world over is enough to cost us billions of dollars in terms of lower tourism. જેટલે ટુરિઝમ સેક્ટરના પરફોર્મન્સ પર પણ નાખુશી વ્યક્ત કરી અને કહ્યું કે ભારત જેવો દેશ સહેલાણીઓથી ભર્યો હોવો જોઈએ। One of the underachieved sectors in India. A country of India's size, which ordinarily should have everything going for it in terms of tourism, should have been crowded with the tourism arrivals in India. આર્થિક મોરચા બાદ અરુણ જેટલીએ સલામતીને પ્રાધાન્ય આપતા કહ્યું કે સીમા પારથી થતા યુદ્ધ વિરામને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના પૂરી રીતે તૈયાર છે। देखिए, जब भी सीमा पार से सीजफायर का उल्लंघन होता है, हमारे सैनिक वहां पर उसका उपयुक्त रूप से जो कार्रवाई करनी होती है करते हैं। વર્તમાન સ્થિતિમાં નિયંત્રણ રેખા પર સંઘર્ષ વિરામનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેને કારણે ભારત પાકિસ્તાન વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે। શિકાગોમાં આયોજન કરવામાં આવ્યો ભારતની આઝાદીના પર્વની ઉજવણીનો કાર્યક્રમ, જ્યાં લોકોએ ધ્વજારોહણ કરી દેશ પ્રતિ પ્રેમ દર્શાવ્યો। ધ એસોસિએશન ઓફ ઇન્ડિયન ઇન અમેરિકા વતી આયોજિત આ ઇવેન્ટમાં કમ્યુનિટી સમેત અનેક દિગ્ગજોએ પણ ભાગ લીધો। શિકાગોમાં શાનથી લહેરાવવામાં આવ્યો તિરંગો, જેને સૌએ આપી સલામી। એસોસિએશન ઓફ ઇન્ડિયન્સ ઇન અમેરિકાએ ભારત દેશની આઝાદીના પર્વને મનાવવા ફ્લેગ હોસ્ટિંગ ઇવેન્ટનું આયોજન કર્યું, જ્યાં કોન્સુલ જનરલ ઓફ ઇન્ડિયા ઇન શિકાગો ઓસફ સૈયદ પણ ખાસ હાજર રહ્યા। વર્ષ 1947 15મી ઓગસ્ટના દિવસે ભારતને સ્વતંત્રતા મળી, જેની પાછળ અનેક લોકોનો ત્યાગ અને સમર્પણ સમાયેલો છે।
this is a proud moment for all of us. We have gathered here to celebrate the 68th Independence Day of India. India is a temple of democracy. On this day, we salute the freedom fighters who have shed their sweat and blood so that we now breathe the fresh air. We breathe the air of independence. We also salute the framers of our constitution who were wise enough to give us a constitution making India a socialist, secular, democratic republic. So we are proud to be the world's biggest democracy with a population of more than 1.2 billion. We are celebrating our Independence Day in another great democracy, which is the United States of America, the oldest democracy. So I think when two great democracies join together, work together, we can make difference, lot of difference to the world around us. And I think all of you symbolize this connection between our two great nations. Pay homage to those who have sacrificed their lives for a just cause. It is time for families and friends to get together in expressions of nationalism, solidarity, and celebration. So I salute the nation of India on its 68th Independence Day celebration. Jai Hind, long live India. Bharat Mata ki! Bharat Mata ki! Bharat Mata ki! એઆઈએ હંમેશાથી જ ભારતની સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન આપવા પ્રયાસરત છે. આ કાર્યક્રમમાં ઇન્ડિયન ડાન્સને રજૂ કરવામાં આવ્યું. નગાડ સંગ ઢોલ બાજે ધાય ધાય ધમ ધમ ધાય નગાડ સંગ ઢોલ બાજે ધાય 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 ધમ ધાય. કમ્યુનિટીએ ખૂબ જ ઉત્સાહ અને હર્ષોલ્લાસથી સ્વતંત્રતાના પર્વને ઉજવ્યો, જ્યાં લોકોએ દેશના શહીદોને યાદ કરી દેશ પ્રત્યેની લાગણીઓને વાચા આપી અને તેમના ચહેરા પર તો અનેરી ખુશી છલકી ઉઠી. જગતને પ્રેમની પરિભાષા આપનારા સૌના લાડીલા કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ સર્વત્ર ખૂબ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે અને દ્વારકાધીશ મંદિરમાં પણ તેની ખાસ ઉજવણી થઈ, જ્યાં કમ્યુનિટીએ લાલાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સર્વત્ર છવાઈ ગયા છે દ્વારકાધીશના જન્મોત્સવના રંગ. સૌ કોઈ મનાવી રહ્યા છે આ તહેવારને સંગે મળીને. સૌના પ્રિય અને વહાલા એવા ભગવાન કૃષ્ણના જન્મને મનાવવા કમ્યુનિટી ઉમટી પડી છે, જ્યાં યુવાનોનો ઉત્સાહ તો જોવાલાયક રહ્યો. हर साल की तरह आज भी हमारे द्वारकाधीश मंदिर में जन्माष्टमी का त्यौहार बहुत धूमधाम से मनाया जा रहा है. जैसे कि पूरे विश्व में जन्माष्टमी का यही ये त्यौहार है कि साल में एक बार आता है और पूरे विश्व में उसको मनाया जाता है. तो हम अमेरिका में भी द्वारकाधीश मंदिर पार्लिन न्यू जर्सी में भी आज बहुत धूमधाम से मना रहे हैं. जैसे कि आप देख रहे हैं मेरे पीछे काफ़ी संख्या में बहुत ही वैष्णव एकत्रित हुए हैं. जैसे कि बुजुर्ग भी है, छोटे बच्चे भी हैं, भाइयों और बहनों सब यहाँ पे इकट्ठे होते हैं. ભગવાનના ઉત્સવને માણવા હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા, જ્યાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી મટકી, જેને ફોડવા તો જાણે કે સ્પર્ધા જામી ગઈ. આ પ્રસંગ ખૂબ જ અદ્વિતીય અને આહલાદક રહ્યો, જેણે સૌને એક સાથે લાવવાનો અવસર આપ્યો. કારણ કે ભગવાનના આશીર્વાદ લેવા માટે ખાસ કરીને અને બસ એવું માંગુ છું એમની કૃપા દર સાલ અમારી પર બની રહે અને that's about it, I guess. We are right now at Dwarkadish Mandir, and today we had beautiful occasion, Janmashtami, and we get together here every year, and we love this occasion, and we enjoy this. સમગ્ર વિશ્વને પ્રેમનો સંદેશો આપનાર કન્હૈયાલાલના જન્મદિવસ નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં લોકો પર તેમની ભક્તિનો રંગ છવાઈ ગયો, જ્યાં ભરપૂર ઉત્સાહપૂર્વક દહીહંડીના દ્રશ્યએ સાદ્રશ ગોકુળ, વૃંદાવન અને મથુરા જેવું વાતાવરણ નિર્માણ કર્યું. અને આવી રીતે સૌ કોઈએ રાધા કૃષ્ણની ભક્તિમાં લીન થઈને જન્માષ્ટમીના પાવન તહેવારને દિલથી માણ્યો. જય હો નંદલાલ કી જય, યશોદા લાલ કી. હવે એક નજર કરીએ ડોલર ઇન્ડેક્સ પર. ડોલરની તુલનામાં ભારતીય રૂપિયો રહ્યો 60.66, જ્યારે પાકિસ્તાની રૂપિયો રહ્યો 100.94, સામે શ્રીલંકાઈ રૂપિયો રહ્યો 130.29, જ્યારે બાંગ્લાદેશ ટકા 77.38 રહ્યો.
ડોલર ઇન્ડેક્સ બાદ હવે વારો મેટલ ઇન્ડેક્સનો. સોનું રહ્યું $1277.80 પ્રતિ અંશ, જ્યારે ચાંદી રહી $19.39 પ્રતિ અંશ. રોકાણકારોએ વાતનું ધ્યાન રાખી કે આ તમામ આંકડાઓ બજારમાંથી લેવામાં આવ્યા છે, જેમાં ઉતાર ચઢાવ થવાની શક્યતા છે. અહીં સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો. બ્રેક પછી તમે જોશો ગુજરાતના મુખ્યપ્રધાનના સંમેલનને લાગ્યો છે રાજકારણનો રંગ. કોંગ્રેસ કરી શકે છે તેની વિરુદ્ધ ફરિયાદ. અને મેઘરાજાની સાથે જોડાયેલ છે લોકોની અપાર શ્રદ્ધા. દર વર્ષે આયોજિત મેળામાં ઉમટે છે માનવ મહેરામણ.